મહત્વના સમાચાર બાયડની મામલતદાર કચેરી ન ખસેડવા ધારાસભ્ય ઉતર્યા છે મેદાને। એમએલએ ધવલસિંહે મુખ્યમંત્રીને પત્ર લખી આ અંગે રજૂઆત કરી। મામલતદાર કચેરી વાત્રકમાં ન ખસેડવા માટે ધારાસભ્યએ રજૂઆત કરી છે અને મામલતદાર કચેરી પાલિકાની કચેરીમાં જ રાખવા ધારાસભ્યએ માંગ કરી। આ કચેરી ખસેડવાના વિરોધમાં ગઈકાલે બાયડ બંધનું એલાન આપવામાં આવ્યું હતું। કચેરી ન ખસેડવા મુદ્દે ભાજપ કોંગ્રેસના આગેવાનો એકજૂટ થયા છે। મામલતદાર કચેરી જે 5 કિલોમીટર દૂર વાત્રકમાં ખસેડવાનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે। બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ધવલસિંહજી, જે આપે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને આ મામલતદાર કચેરી છે પાલિકાની કચેરીમાં રાખવા માટે જે માંગ કરવામાં આવી છે, શું વધુ રજૂઆત આપના તરફથી કરવામાં આવી છે? એબીપી અસ્મિતાએ સારી વાત લઈને આજે પ્રજાલક્ષી વાત લઈને આવી છે, ત્યારે હું આપની ચેનલના માધ્યમથી સરકારને વિનંતી કરું છું કે નગરપાલિકાના અમારા સંગઠનના પ્રમુખ રાહુલપુરી તેમજ પક્ષીપંચ મોરચાના જિલ્લાના પ્રમુખ માનસીજી અને અદેસીજી, આ ત્રણેયએ ગઈકાલના ઇન્ટરવ્યુમાં મેં જોયું, આપની ચેનલમાં પણ મેં જોયા એમના ઇન્ટરવ્યુ, અને એમણે બંધના એલાનને સમર્થન આપીને પ્રજાના હિત માટે આગળ વધ્યા છે। ત્યારે લોકોની રજૂઆતો અને એ રજૂઆતોને ધ્યાનમાં લઈને ખરેખર તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી વચ્ચે જે 5 કિલોમીટરનું અંતર છે, એના કારણે કોઈક વખતે કહેવાય ગામના લોકોને તાલુકા કચેરીએ જવું પડે, ત્યાંથી પછી એને કોઈ કાગળ લેવા મામલતદાર કચેરીએ, એટલે જે 5 કિલોમીટરનું ડિસ્ટન્સ એ એમના માટે ખૂબ જ ખર્ચાળ અને ધક્કા ખાવાથી ખૂબ જ હેરાનગતિ અનુભવાય એમ છે। એટલે બંને કચેરીઓ એક સાથે બને એવી તમામ લોકોની રજૂઆત છે અને મારી પણ એ જ રજૂઆત છે કે નગરપાલિકાની અંદર, કારણ કે તાલુકા પંચાયતનું મકાન મંજૂર થઈ ગયું છે તાલુકા પંચાયતમાં, તો હવે ત્યાંથી આ 5 કિલોમીટર અંતર થાય છે, તો એની જગ્યાએ બંને જોડે બને તો પ્રજાને હેરાન થવું ના પડે, અને એવી રજૂઆત છે। અને એ રજૂઆતને ધ્યાનમાં લઈને ઘણા બધા કાર્યકર્તાઓનો ગઈકાલે ફોન આવ્યા હતા અને એને અનુલક્ષીને મેં આજે માન્ય મુખ્યમંત્રીશ્રીને ધ્યાન દોરતો પત્ર લખ્યો છે। જી, ચોક્કસ અમારી સાથે જોડાવા બદલ માહિતી આપવા માટે આભાર આપનો। તો મામલતદાર કચેરી જે 5 કિલોમીટર દૂર વાત્રકમાં ખસેડવામાં આવી રહી છે તેનો વિરોધ થઈ રહ્યો છે, તેના કારણે ખેડૂતો નાગરિકોને ભારે હાલાકી પડશે।